गुड मॉर्निंग गाइज, हमारा ब्लॉग में તમારું સ્વાગત છે। હું છું લતા પ્રજાપતિ। તો આજનો બ્લોગ આપણે 11 વાગી ગયા છે અને તબેલાથી ચાલુ કરીએ છીએ। તો તબેલામાં જો કેટલી તો ભાઈ ગામડામાં રહેવું થોડું મુશ્કેલ તો છે, પણ ગામડામાં મજા પણ એટલી આવે। તો તબેલો જો એકદમ ક્લીન થઈ ગયો હોય, મસ્ત મજાનો। કેમ કે તબેલો રાખવો કંઈ નાના મોટી વાત નથી। તબેલાની સાફ સફાઈ પણ રાખવી પડે એટલી। खाली तबेलो राखवाथी गाय भैंसो राखवाथी काम ना चाले है ने। એટલે અમારે બેબી નીચે તબેલો ધોવાય, તમને ખબર જ છે। તો આજે અમે થોડી હેલ્પ કરાવવા આવ્યા અમે નણંદ બાને। તો વિડીયોમાં બનાવી રહેજો। તબેલો તો આવી જ ધોવાશે। તો ગાઈસ આપણે આવી ગયા છીએ કપડાં સુકવવા માટે અને આપણી જોડે આવ્યા છે રાજભી। ક્યાં ગયા? આ બાજુ આવો, કૂતરાથી બિયાવાનું નહીં। આ બાજુ આવો, આ બાજુ આવો, सामे उभा रहो, सामे उभा रहो। हाँ तो राज भाई वेफर खाई रहा छे। राज ए राज आम जो तो तने शू वेफर बहु भावे? बहुत पसंद है तुझे? तो गाइस राज ने एक रमकड़ा वालू अमे पेकेट लाव्યું હતું, પડીકું કહેવાય ને, શું કહેવાય। તો એમાંથી આ એને નીકળ્યું જો એરોપ્લેન है ना, सीटी निकली है, एरोप्लेन वाली सीटी निकली है। तो राज भाई लो तुम्हारी एरोप्लेन वाली सीटी। ओके तो गाइस આપણે કપડાં સૂકવી દીધા है। तो હવે ચલો રસોઈનો ટાઈમ થઈ ગયો है। તો આજે રસોઈ શું કરવાની છે ખબર है? અમે સાસુમાને મોકલી દીધા है ભીંડા લેવા માટે। કેમ કે મને ભીંડા તોડતા થોડું ઓછું ફાવે। કેમ કે આપણે સિટીમાં મોટા થયા, આપણને આવડે નહીં, એટલું ખાસ નહીં આવડતું એમ। તો શાક થાય એટલે ભીંડા ના તોડી શકીએ આપણે। 4-5 ભીંડા તોડવા તો તોડી કહીએ, मरचा वीणी सके, गवार वीणी सके, पण भींडा नहीं। तो सासू में शायद दिया शाक वीणता हशे। शू के राज बेटा? मने ना भावे तो मारे मोकलो ने, मारे ऊपर ना आवे कोई दाड़ो। तो गाइस घड़े में वागी गया छे 12 ने આપણે રસોઈ થઈ ગઈ। તો આપણે લોટવાળા હાથ ધોવાયા, રોટલી પણ થઈ ગઈ, તો બધા જમવા બેસી ગયા છે। તો આપણે આવી ગયા છીએ હાથ ધોવા માટે। તો ફટાફટ હાથ ધોઈને જતા રહીએ જમવા। ભૂખ લાગી છે યાર। મોડું થવાનું કારણ શું હતું ખબર છે? કે આપણે તબેલું ધોવા ગયા હતા ને એના માટે। તો મોડું તો થઈ જાય, કામ હોય તો મોડું થાય ને રસોઈનું। તો આજે 12:30 થવા આવ્યા છે। તો 12:30 10 મિનિટની વાર છે। તો ફટાફટ જમી લઈએ, બ્લોગમાં બનાવી દેજો। તો આપણે જમી લીધું છે અને જમ્યા પછી તો આપણું રોજનું કામ છે, તમને ખબર જ છે કે વાસણ ઘસવાનું। તો ફટાફટ વાસણ ઘસી દઈએ અને પછી કરીશું આરામ। અને હા, તમારે બહારનું વાતાવરણ જોવું હોય તો હું તમને વાસણ ઘસ્યા પહેલાં જ બતાવી દઉં, કેમ કે પછી આપણે આરામ કરવાનો છે। આજે લેટ થઈ ગયું છે, 12:30 ઉપર થઈ ગયું છે, 1 વાગવા આવ્યો છે। તો ગાઈસ કેવું છે વાતાવરણ તમને લોકોને ખબર પડી હશે ને? તડકો પણ છે, અલ્યા વરસાદના દિવસો ચાલે છે પણ વરસાદ નથી આવતો। કેમ નથી આવતો એ તો હવે અંબાલાલને ખબર, સાચી વાત છે ને? તો ચલો વ્લોગમાં બને રહેજો, બપોર પછી આપણે મળીએ। તો ગાઈસ હમણાં મને એક વિચાર આવ્યો। તો ભાઈ હમણાં આજકાલ બધા છે ને ભગવાનના સ્ટેટસ બહુ રાખે। તો કરમ કાળા અને સ્ટેટસ ભગવાનવાળા, હા સાચી છે કે ખોટી? તો બધા આજકાલ બહુ જ ભગવાનના સ્ટેટસ રાખે। અલ્યા ભગવાનના સ્ટેટસ તમે બધા રાખો પણ મનમાં બી એવા રહો ને, એટલે ભગવાનના સ્ટેટસ રાખવાથી આપણે સારા છીએ એ તો પ્રૂફ થવાનું જ નથી, થવાનું છે। અને કોઈ ભગવાન તમને ડિસ્કાઉન્ટ નહીં આપે કે ભાઈ આજે ગણપતિનું સ્ટેટસ રાખ્યું છે, આજે હનુમાન દાદાનું સ્ટેટસ રાખ્યું છે તો તમને કોઈ ડિસ્કાઉન્ટ આપવાનું છે? નહીં આપે। તો જેવા સ્ટેટસ રાખો છો ને એવું જ તમે મન બી રાખો અને સ્ટેટસ રાખો છો તમે ભગવાનના, એના માટે હું તમારી બહુ રિસ્પેક્ટ કરું છું। પણ
તમે સ્ટેટસ રાખો છો ને એ પ્રમાણે મનમાં બી એવા મનથી એવા થઈ જાઓ કે તમે સ્ટેટસ રાખો એ પ્રમાણે એવું મન બી હોવું જોઈએ તમારું. ખાલી ભગવાનના સ્ટેટસ રાખી બાજુવાળાની પાડોશીની આપણે આમ પેલી આમ હતી ને તેમ હતી ને કરીએ ને એ કામ ન ચાલે. ચાલે ન ચાલે. એટલે એને બેઠા બેઠા આવો વિચાર આવ્યો એટલે મેં તમને કીધું કે ભગવાનના સ્ટેટસ રાખો ને એ પ્રમાણે આપણા વિચારો બી એવા કરી નાખો તો ઉદ્ધાર થશે આપણું. રાઈટ વાત. ચલો ભાઈ, તો હવે આપણે વાસણ ઘસી દઈએ. બહુ વાત કરી લીધી. તો ગાઈસ ઘણા વાગી ગયા છે 4 ને અમે આવી ગયા હતા છાન નાખવા માટે. તો છાન તો નાખી દીધું. અહીંયા કેટલો મસ્ત પવન છે જુઓ ખેતરમાં. અને રાજભાઈ એમાં જોડે જોડે જ છે, જોઈ લો. તો છાન તો નખાઈ ગયું છે. લાસ્ટ તગારું હતું. અમારે લાસ્ટ તગારું હોય ને ત્યારે જ અમે વિડીયો બનાવીએ. તો ચલો હવે ધોઈ નાખીએ, પછી બાકીનું બધું કામ કરી લઈએ, પછી આમથી આમ ફરશું. અને તમે કહેતા હશો કે સાર તો અમારે સવારમાં જ લાવી દઈએ અમે, એટલે સાંજે ફ્રી રહીએ ને એના માટે. તો ચલો હવે ફટાફટ કામ કરી લઈએ. વ્લોગમાં બને રહેજો. તો આપણે આવી ગયા છીએ વાસણ ઘસવા માટે, ચાના વાસણ. અને એક મુખ્ય વાસણ જુઓ, આ શું છે ખબર? તાવણી. આપણે ઘી બનાવ્યું હોય ને એની તાવણી. આજે અમારે વલોયું હતું સવારમાં, તો તાવણીના અંદર જે ચોટે ને ઉખડતું નહીં જલ્દી, તો હવે ધોવાની. ચલો ફટાફટ ધોઈ દઈએ. લાગુ બને રહેજો. તો રાજભાઈ તો અહીંયા ઊભા છે અને આપણે વાળવાનું છે. ખબર પડી ગઈ? ચલો તો ફટાફટ વાળી દઈએ. ઉઠાઈ દીધું હોય તો ફટાફટ. જય શ્રી રામ. જિંદગી જો કેવી મસ્ત છે, કેવા મસ્ત આરામથી હોતા. જો એક આવી સ્ટાઇલમાં હોતું, એક આવી સ્ટાઇલમાં હોતું હોય. જો અહીંયા આપણે વાળી દીધું છે મસ્ત મજાનું. જો શું ખાવ છો બતાવો. તો ગાઈસ આપણે તો ખાઈએ સિંગ ચણા. ચલો તબેલામાં જઈએ. શાંત માહોલ. અમારા નણદબાઈ અને અમારા કાકી જો અમારે જે અમારા નણદબા આવ્યા ને એટલે આ ગાયો બધી ખુશ નહીં દેખાતી? મોઢા દેખાય તમને બધા? અમારા નણદ આવ્યા ને એટલે બધી ભેંસો ખુશ થઈ ગઈ. ગાયો ને ભેંસો જો મોઢા દેખો, બતાવું તમને નજીકથી. દેખો હે ને, દેખો બોલે લસી. તો સાસુમાં અમારે કોણ કાઢે? હું જાઉં. આ કઈ ઢોકળી નાલવાનું ભાઈ? અમારા ગાયનું નામ એકને ધૂણચી ને એવું બધું. સાસુમાં હે ને ગાયના નામ પાડ્યા હે, તમને કહું. આ હે ને આ ધૂણચી એ અમારે. એ તું છેટી દે. આ ધૂણચી એ દેખાય? હલવાનું ચાલુ કરી દીધું ને એટલે આનું નામ ધૂણચી હે ને. જોયું? આ ધૂણચી. આનું નામ ગંગુ હે, ગંગુડી. તો મોટા કાનવાળી ગાય દેખાય? અમારા ત્રણેય ગાયના નામ હે. આ ભેંસનું નામ શું હે ખબર હે? મોટી ભેંસ. મોટી એટલે સૌથી મોટી એ ઉંમરમાં, એટલે એનું નામ મોટી ભેંસ પાડ્યું. આનું નામ શું હે ખબર હે ભાઈ? આ હે ને આનું નામ બાકી પાડવાનું. એટલે આનું નામ શું પાડવાનું ખબર હે? આને જોટું કે અમારે, કેમ કે આ હે ને એક જ વખત વિયોણું ને એટલે એનું નામ જોટું પાડી દીધું. અને આ તો પાડીએ, અને પાડી કહેવાનું. હજી તમને બતાવું. આનું નામ હે ને ધોળી કાબરી. આ ગાયનું નામ ધોળી કાબરી. આ ગાયનું નામ જોધપુરવાળી. આ ગાયનું નામ સેગી હે, સેગી. કબૂતરી હે. આ ગાયનું નામ કબૂતરી હે. આનું નામ જગોણાવાળી હે. આનું નામ ભીલડી હે. દેખાય? આ જગોણાવાળી હે. ભેંસનું નામ શું હે ખબર હે? હુડી. હુડી નામ હે આનું. હુડી.
ઓળખે હે? આનું નામ દોણકો હે. દોણકા. હજુ આનું આ તો વિલન હે. આ મારી દુશ્મન કોણ તો ચાલે. દુશ્મન હે આ તો મારી. એમ નોમ ના પડાય. નોમ ના પડાય. આ દુશ્મન હે મારી. દેખો. પછી આ ગોલું. તારું નામ શું હે? સીટુ. પછી આનું પલક. પલક નામ હે આનું. પલક. પછી આનું નામ. તારું નામ શું હે? નામ બોલો. આધાર કાર્ડ કઢાવવાનું નામ બોલો. આનું નામ ફાસરી હે. આનું નામ હવે ગમે તે પાડી દો આપણે. જાનુડી. અમારી ગાય હતી એક જાનુ. હા તો ગાઈસ મેં તમને બધી ગાયોના અને ભેંસોના નામ કહી દીધા હે. તો કેવા લાગ્યા? કોઈ નામ બદલાવા જેવું હોય તો કહેજો. તારું બદલાવાનું નામ? રાજભાઈ જો. તો ગાઈસ હજી એક ગાય ને એક ભેંસ અને એક બચ્ચાનું નામ બાકી હે. તો આ ભેંસનું નામ વાલેરવાળી હે અને આનું નામ જાનુ હે. અને આ તો હજી જન્મ લીધો હોય એટલે એને કોઈ કહેવાય ના. એ તો ગુંદા. ચલો તો હવે આપણે ભેંસ દોવાની. ચલો ચલો ફટાફટ ટાઈમ થઈ ગયો છે. તો ગાઈસ ગાય ભેંસો ધોવાઈ ગઈ છે. હવે આપણે ચા મૂકવાની છે. તો ચલો.